ગોરૈયા નામના બે પક્ષીઓને જોયા. બંને પક્ષીઓ પોતાના પાંખ વગરના બચ્ચાઓને પ્રેમ કરે છે. માળામાં પાંખ વગરના બચ્ચાઓ છે, એને પક્ષીને પ્રેમ કરે છે. પોતાના મોઢામાંથી દાણો લઈ અને પોતાના બાળકોને ખવડાવે છે. વ્યાસજી આટલું જોયું એટલે એને વિચાર આવ્યો કે આ પાંખ વગરના બચ્ચાઓને આટલો બધો આ પક્ષીઓ પ્રેમ કરે છે. જે પક્ષીઓ મોટા થશે, પાંખ આવશે એટલે નથી સાથે રહેવાના. જે પક્ષીના મા બાપ એને આટલો પ્રેમ કરે છે, નથી એની વૃદ્ધાવસ્થામાં સેવા કરવાના, નથી એને જમાડવાના, નથી એની કોઈ વાતચીત સાંભળવાના, અને છતાંય આટલો પ્રેમ કરે છે, તો સેવાના ભાવે આ સંસારનો પુરુષ કે આ સંસારની સ્ત્રી બાળકોની ઈચ્છા રાખે અને બાળકોને પ્રેમ કરે, એમાં કઈ નવાઈ નથી, એમાં કઈ ખોટી વાત નથી. આવું વ્યાસજી બોલ્યા. સંતાનમાં પ્રેમ થાય એ મા બાપની કોઈ એવી કોઈ ખોટી વાત નથી. કારણ કે પક્ષીઓ જો પોતાના બાળકોને એની પાસેથી કોઈ પણ અપેક્ષા નથી છતાં પણ પ્રેમ કરે, તો જેને વૃદ્ધાવસ્થામાં બાળકો પાસેથી સેવાની અપેક્ષા છે, એ વડીલો આ સંસારના પોતાના બાળકોને પ્રેમ કરે, એમાં નવાઈ નથી. પોતાના માટે પુરુષાર્થ કરે એ યોગ્ય છે. આ સંસારમાં પુત્રના શરીરનું આલિંગન અને બાળકોનું પાલન કરવામાં જે સમયમાં જે બાળકના બાપને જે આનંદ આવે છે, એવો આનંદ બીજે ક્યાંય મળતો નથી. આપણે ઘરે જઈએ અને આપણું બાળક દોડીને આવીને આપણને ચોંટી જાય અને આપણે એને ઉઠાવીને આપણી છાતીએ લગાવીએ, એ આલિંગનમાં જે સુખ મળે એ સુખ તમને હજારો કે લાખો રૂપિયા ખર્ચતા બીજે ક્યાંય ન મળે સંસારમાં. હું તો હંમેશા કથામાં કહેતો રહ્યો છું કે મા બાપને વંદન કરો, પણ મા બાપને વંદન કર્યા પછી એને પ્રેમથી ભેટીને પછી ઘરેથી નીકળો. રોજના માટે બારગામ ગયા હોય અથવા તો ભણીને આવતા હોય અને ત્યારે તમે ભેટો એમ નહીં. જ્યારે પણ ઘરમાંથી તમે બહાર જવા માટે નીકળો છો ત્યારે મા બાપને વંદન કરો અને એને પ્રેમથી ભેટી જાઓ, એનું આલિંગન લઈ અને પછી જાઓ. એ સુખનો અનુભવ તમને બીજે ક્યાંય નહીં મળે. ન તો દીકરાને મા બાપના પ્રેમનો અનુભવ બીજે મળે છે, ન મા બાપને દીકરાના એ આલિંગનનું સુખ બીજે ક્યાંય મળે છે. અને એ આલિંગનથી જે પ્રેમ બંધાય છે ને, એ નોખી વાત ન હોય છે, એ અલગ હોય છે. માટે દીકરાના આલિંગનનું સુખ અને એનું પાલન પોષણ કરવાનું એ જે સુખ મળે છે, એ સુખ બીજે ક્યાંય મળતું નથી. આ સંસારમાં પુત્ર રહિત મનુષ્યને ક્યારેય સદગતિ અને સ્વર્ગ પ્રાપ્ત થતી નથી. આવું વ્યાસજી વિચારતા હતા. દેવી ભાગવતમાં શ્લોક આપ્યો, અપુત્રસ્ય ગતિર્નાસ્તિ સ્વર્ગો ને વચને વચ પુત્રાદન્યતરન્નાસ્તિ પરલોકસ્ય સાધનમ. પરલોકમાં જે માણસે પોતાને સ્થાન અપાવવું છે, પોતાને શાંતિની અનુભૂતિ કરવી છે, એના માટે પુત્ર જેવું બીજું કોઈ સાધન નથી. પુત્ર મળે કારણ કે જે માણસ પાસે બધું જ હોય આ સંસારમાં, આપણી પાસે સંપત્તિ અઢળક હોય, આપણી પાસે પદ પ્રતિષ્ઠા અઢળક હોય, પણ જેને સંસારમાં સંતાન, સંસારમાં દીકરો ન હોય, એને આ પદ પ્રતિષ્ઠા પૈસો એ સુખ નથી આપતો. મહારાજા દશરથને 3 પત્નીઓ, આટલું મોટું રાજ્ય, અને છતાંય કેટલું દુઃખ. રાજગાદી પર બેઠા બેઠા વિચાર્યું કે બધું છે પણ એક સંતાન નથી. અને સંતાન ન હોય તો માણસ સુખી ન થાય. બાડો ને બોબડો એકેય દીકરો ન હોય, એ ઘરમાં છતે દીવે ધબક અંધારા હોય, જ્યાં સંતાન નથી. એટલે તો બધા બહેનો તમે જુઓ, જ્યારે આપણી ઘરે રાંદલ માતાજીના લોટા તેડ્યા હોય,
ત્યારે વહેલી સવારે જ્યારે માતાજીને વળાવતા હોઈએ તો માને કહેતા હોઈએ કે માં જાઓ છો પણ એક પ્રાર્થના કરીએ છીએ. એક પગલાનો પાડનાર દઈ જાજો હો. લીપ્યું ને ગૂપ્યું મારું આંગણું હો માં, લીપ્યું ને માં, અમારું આંગણું લીપીને અમે તૈયાર કર્યું છે, પણ એમાં કોઈ પગલીનો પાડનાર નથી ને. તો હે માં, અમે તને પ્રાર્થના કરીએ છીએ કે બાળક દેજે. ધોયો ને દફોયો મારો સાડલો રે માં, ધોયો ને દફોયો માં. મેં આ હાડલો તો ધોઈને પહેર્યો છે, પણ કોઈ ખોળાનો ખૂંદાર નથી મળતો. આ સંસારમાં બધું જ સુખ હોય પણ સંતાન ન હોય તો લોક દુનિયાના મેણા બહુ વાગે. વાંજિયા મેણા રે લાગે દોયલા હો માં, વાંજિયા મેણા રે માં. અમે તને પ્રાર્થના કરીએ છીએ એક દીકરો દેજે. દીકરો ન હોય તો પૂમ નામના નરકમાંથી તારે કોણ? દીકરો ન હોય તો આપણા મર્યા પછી શ્રાદ્ધ કોણ કરે? પુત્ર હોય તો સંતાન પ્રાપ્તિ થાય તો આપણને ક્યારેક આપણા મર્યા પછી શ્રાદ્ધ કરશે. જે ઘરમાં સારો દીકરો હોય ને એ ઘર ભાગ્યશાળી છે જ્યાં સંતાન સારું હોય. આખું કુળ તરી જાય એક દીકરો સારો મળે તો. એકેન હિ સુવૃક્ષેણ પુષ્પિતેન સુગંધિના. સુભાષિત છે, એકેન હિ સુવૃક્ષેણ પુષ્પિતેન સુગંધિના. એક પુષ્પ આખા વનરાયવનને સુગંધિત કરી દે એમ વાસિતમ તદ્વનમ સર્વમ સુપુત્રેણ કુલમ યથા. એક દીકરો સારો હોય તો આખા કુળને તારી દે. પણ સંતાન કેવું બનાવવું, સંતાનમાં કેવા સંસ્કાર લાવવા, એ માના હાથની વાત છે. કારણ દીકરો મોટો થઈ અને યુનિવર્સિટીમાં તો પછી ભણવા જાય છે. દીકરો મોટો થઈ અને વર્ગખંડમાં પછી ભણવા જાય છે. સૌથી પહેલા માના ગર્ભના ખંડમાં ભણે છે. માટે સંતાન સારું જોતું હોય તો જ્યારે ઉદરમાં બાળક હોય ત્યારે સારા વિચારો કરવા, સારી વસ્તુઓને જોવી. કારણ કે સંતાનો છે ને એ મા બાપનો અરીસો છે. મા બાપને જોવા છે, મા બાપની વૃત્તિ કેવી છે, સંતાનોનું કાર્યક્રમ જોઈ લો એટલે ખબર પડી જાય કે આના મા બાપમાં કેટલું હશે. એક દીકરો સારો થાય, સુપુત્રેણ કુલમ યથા. એક સંતાન સારું થાય તો આખા કુળને તારી દે. વ્યાસજીના મનમાં ખેદ થયો કે મેં આટલા પુરાણો બધું લખ્યું, પણ જો મારે સંતાન નહીં હોય તો મને મોક્ષ કેમ મળશે? મને ગતિ કેમ મળશે? મને શાંતિ કેમ પ્રાપ્ત થશે? શું કરું હું? અને એ વાતને લઈને વ્યાસજી મેરુ પર્વત ઉપર પુત્રની પ્રાપ્તિ માટે થઈ અને તપશ્ચર્યા કરવા માટે ગયા છે. જ્યારે તપશ્ચર્યા માટે જાય છે, પર્વત ઉપર જઈને વિચાર કર્યો, હું કોની ઉપાસના કરું, હું કોને યાદ કરું? અને તમારો ભાવ સાત્વિક હોય
તમારી દશા સાત્વિક હોય, તમારી અવસ્થા સાત્વિક હોય, તમારી ક્ષમતા સાત્વિક હોય, તમારો વિચાર સાત્વિક હોય, તમે જે જગ્યાએ ઊભા છો એ સ્થાન સાત્વિક હોય, તો પછી તમારે શું કરવું ને એ કોઈને પૂછવા માટે તમારે ન્યાથી નહીં હલવું પડે. તમારે શું કરવું એના માટે સજ્જનો ત્યાં તમારી પાસે આવશે કે હવે તમારે આ કરવું જોઈએ. અને અહીંયા ઘટના ઘટી છે. મેરુ પર્વત ઉપર જઈ પોતાના તપશ્ચર્યાના ભાવને લઈને ગયા. હું કોની ઉપાસના કરું, કોની ઉપાસના કરવી જ્યારે એને ખ્યાલ નહોતો આવતો. અને એવા સમયે દેવર્ષિ નારદ ત્યાં આવ્યા છે. તમારી ભાવના સારી હોય તો તમારા માટે પરમાત્માએ ગોઠવી જ રાખ્યું હોય. અને મને કોઈ પૂછે કે આ વાત સાચી કેટલા અંશે, તો હું કહું છું કે મારો ભરોસો નહીં, આ હું અનુભવ્યો છું કે મેં ખાલી તથાસ્તુ વિદ્યાપીઠ બનાવવા માટે સંકલ્પ કર્યો. દાતાઓને તો ભગવાને મોકલ્યા છે મારી પાસે. મેં તો ખાલી કથાના માધ્યમથી માહિતી આપી કે ગરીબોના છોકરાઓને 11-12 સાયન્સમાં ભણાવવા માટે થઈ અને એક સ્કૂલ બનાવી છે. એને રહેવાનું, જમવાનું બધું જ મફત આપવું છે. એક છોકરાનો 2 વર્ષનો 4-5 લાખ રૂપિયાનો ખર્ચો થાય, 1 રૂપિયો ફી નથી લેવી, અને છતાં આપણે આવી સ્કૂલ બનાવી છે. તો એ સ્કૂલ બનાવવા માટે ઠાકોરજીએ દાતા સામેથી મોકલ્યા કે લ્યો આ કથાના માધ્યમથી દાતાઓ તમને આપ્યા છે. તમે સારો વિચાર કરો તો સારા લોકો તમારી પાસે આવે. અને બહુ સીધી વાત છે, ઉકળો આમ આવતો હોય ને, આપણે દૂરથી જોઈ જાય ને કે ઉકળો આવે છે તો આપણે દૂર ચાલીએ. અને સારા પુષ્પવાળું ફૂલ, એક સારા પુષ્પવાળું એક વૃક્ષ આવતું હોય અને આપણે ચાલતા હોઈએ તો આપણે નજીક ચાલીએ, ભાઈ થોડી સુગંધ આવશે. તમારી વૃત્તિ સારી હશે તો સારા માણસો આપોઆપ તમારી સાથે જોડાઈ જશે. અને એટલો ભરોસો રાખજો, તમારી વૃત્તિ સારી હશે પણ ખરાબ વૃત્તિના માણસો તમારી હારે જોડાયા હશે તો ઠાકોરજી એક ના એક દિવસે તમારાથી દૂર એને કરી દેશે. ચિંતા ન કરવી ક્યારે, એને તમારાથી દૂર કરી દેશે. જીવન સુવાસિત બને. તમારી નિષ્ઠા સાચી હોવી જોઈએ. આ અમે દીકરીઓ, આપણે દર વર્ષે નરેશભાઈ 21 દીકરીઓ, બાપ વગરની દીકરીઓ પ્રણાવી આપણે તથાસ્તુએ. અમેરિકા જઈએ ત્યારે ખાલી એટલી જ વાત કરી હોય કે 21 દીકરીઓના અમારે કન્યાદાનના દાતાઓની આપણે સેવા ચાલે છે. ગયા વર્ષે પણ અમેરિકાથી 21 લોકોએ દાન મોકલ્યું. આ વર્ષે પણ 21 લોકોએ અમેરિકાથી જ દીકરીઓના દાન માટેની સેવા કરી છે. ખાલી સંકલ્પ જાહેર કરીએ. બેસતા વર્ષે ઠાકોરજીનો અન્નકૂટ થાય. અમેરિકામાં હતા અમે, ન્યૂજર્સીમાં, અને એ ન્યૂજર્સીમાં જ્યારે સંકલ્પ જાહેર, વ્યાસજીને સદભાવ હતો કે હું કોની ઉપાસના કરું. નારદજીનો પ્રસંગ, નારદજીનો પ્રવેશ થયો. નારદજીએ વ્યાસજીને જોઈને એટલું જ કહ્યું, ચિંતાતુરોસી કસ્માત્વમ દ્વૈપાયન વદસ્વ મે. શું કામ ચિંતા કરો છો? ભાગવતમાં ભક્તિ ચિંતા કરતી હતી, નારદ આવ્યા હતા. અહીંયા વ્યાસજી ચિંતા કરે છે, નારદજીનો પ્રવેશ થયો છે. તરત આવીને ઉભા રહ્યા. શું ચિંતામાં પડ્યા છો? કેમ ચિંતા કરો છો? વ્યાસજીએ પોતાનું વૃત્તાંત બતાવ્યું કે આટલા ગ્રંથો બધું લખ્યું પણ નારદજી એક બાળક નથી, એક પુત્ર નથી, અને પુત્ર વગરનો હું કોની, મને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય? મારે પુત્રની જરૂરિયાત, મારે પુત્ર જોઈએ છે, મારે પુત્રની અભિલાષા છે. મને પુત્રની પ્રાપ્તિ કરાવે એવું કોની ઉપાસના કરું, હું કોની આરાધના કરું? નારદજી કહ્યું, સાંભળો વ્યાસજી, મને એ નથી ખબર તમારે કોની ઉપાસના કરવી, પણ હું તમને મેં જે સાંભળ્યું છે તમને કહું છું. એકવાર મારા પિતા બ્રહ્મા પાસેથી મેં સાંભળેલું, મારા પિતા બ્રહ્માએ જ્યારે ભગવાન નારાયણની ઉપાસના માટે ગયા તો ભગવાન નારાયણ, વિષ્ણુ પોતે કોકની ઉપાસના કરતા હતા. ભગવાન નારાયણ ઉપાસના કરતા હતા એટલે બ્રહ્માએ પૂછ્યું કે પ્રભુ તમે તો સર્જન કર્યું છે, તમારાથી મોટું આ સંસારમાં કોઈ નથી, તો તમે કોની ઉપાસના કરો છો? તમે કોનું ધ્યાન કરો છો? તમારાથી મોટું કોણ છે? ભગવાન નારાયણે જવાબ આપ્યો, બ્રહ્મા, તમારામાં, મારામાં અને શંકરમાં જે શક્તિ છે ને એની ઉપાસના કરું છું. તમારામાં રાજસી શક્તિ છે, મારામાં સાત્વિક શક્તિ છે, અને શંકરમાં તામસી શક્તિ છે.
આ ત્રણેય શક્તિઓને જે પરાકાષ્ઠા એટલે અંબા છે, જે દુર્ગા છે, એની ઉપાસના કરું છું. કારણ જો તમારામાં રાજસ શક્તિ ન આવે તો તમે સર્જન ન કરી શકો, મારામાં સાત્વિક શક્તિ ન આવે તો હું પાલન ન કરી શકું, અને ભગવાન શંકરમાં તામસ શક્તિ ન આવે તો એ સંહાર ન કરી શકે. આનો એક અર્થ એ થયો, તમે કોઈ પણ વસ્તુનું સર્જન કરો છો ને ત્યારે સમજવું તમારામાં રાજસી શક્તિ આવી છે. કોઈ પણ વસ્તુનું તમે નિર્માણ કરો, નિર્માણ માટે રાજસ તત્વની જરૂર છે. તમે ક્યારેય પણ કોઈનો નિર્વાહ કરો, પાલન પોષણ કરો, ત્યારે સમજવું મારામાં હવે સાત્વિક વૃત્તિ આવી છે. અને તમે ક્યારેય કોઈનું ખરાબ કરવાના અથવા તો કોઈને મારવાની વૃત્તિ તમારામાં આવે, એટલે કે તામસ વૃત્તિ આવે, ત્યારે તમે કોઈનું કંઈક બગાડી શકો. એમને કોઈનું બગાડી ન શકો તમે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશમાં આપણામાં જે શક્તિ છે એ શક્તિની ઉપાસના કરું છું. હું સ્વતંત્ર નથી, હું પરતંત્ર છું. હું મારે આધીન નથી, હું બીજાને આધીન છું. અને જો હું મારે પોતાને આધીન હોય તો હે બ્રહ્મા, કોણ એવો માણસ છે આ સંસારમાં કે જે પોતાને આધીન હોય, પોતાની જ બધી વસ્તુઓ ચાલતી હોય, તો પોતાનાથી નીચ યોનિમાં જન્મ લે? જો મને પોતાને આધીન હોઉં તો હું માછલીના રૂપમાં મત્સ્ય અવતાર શું કામ લઈને આવું? હું કુર્મ અવતાર શું કામ લઈને આવું? લક્ષ્મીજીના હાથના ચરણની સેવા છોડી અને હું હૈગ્રીવ હું કામ થાવ? હું ઘોડાના મોઢાવાળો શું કામ બનું? હું શું કામ એને લક્ષ્મીની સેવા છોડું? અને દાયકાઓ સુધી મત્સ્યાદી નીચ યોનિમાં જન્મ લે. જો હું સ્વતંત્ર હોત તો હું ગરુડની સવારી કરું શું કામે? સુખદાયી આસન છોડી અને ગરુડ પર શું કામ બેસવા જાઓ જો હું સ્વતંત્ર હોઉં તો? અને ભગવાને ભાગવતમાં પણ લખ્યું છે, અહમ ભક્ત પરાધીન. હું આધીન છું, હું પરતંત્ર છું, હું સ્વતંત્ર નથી. પરમાત્મા બીજાને આધીન છે. તો મારા પિતા બ્રહ્માએ ભગવાન નારાયણને પૂછ્યું કે તમે શું કામ કોની આરાધના કરો છો? ત્યારે એણે જવાબ આપ્યો હતો કે આપણામાં જે શક્તિ છે એ શક્તિની હું આરાધના કરું છું. હું નિરંતર એનું ધ્યાન કરું છું. આના સિવાય હું બીજું કંઈ જાણતો નથી. આવું ભગવાન નારાયણ બોલ્યા છે. માટે હે વ્યાસ, મને એવું લાગે છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ જો કોઈની ઉપાસના કરતા હોય, એ પણ કોઈકને આધીન હોય, તો એક કામ કરો, એ જેને આધીન છે એ દેવી શક્તિની તમે ઉપાસના કરો. એ દેવી ભગવતીના ચરણારવિંદનું શ્રદ્ધાપૂર્વક ધ્યાન તમે કરો. અને તમે જો એનું ધ્યાન કરશો ને તો મને એમ લાગે છે કે બધી જ અભિલાષાઓ તમારી સંપન્ન થશે. તમારે કાંઈ નહીં કરવું પડે. તમે એવા માર્ગ ઉપર ચાલો કે મંજિલ તમારી સામે આવી જાય. માટે હું પ્રાર્થના કરું તમને, તમે દેવીની ઉપાસના કરો, શ્રદ્ધાથી ઉપાસના કરજો. અને શ્રદ્ધાથી ઉપાસના કરશો ને તો ભરોસા સાથે કહું છું કે શ્રદ્ધા તમારી મંજિલને તમારી પાસે લઈ આવશે. ગની દહીંવાલાનો એક શેર છે કે શ્રદ્ધા જ મારી મંજિલ પર લઈ ગઈ મને. શ્રદ્ધા જ મારી મંજિલ પર લઈ ગઈ મને. રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. શ્રદ્ધાથી એક માણસ એક માર્ગ ઉપર ચાલ્યો જાય છે અને એ માર્ગમાં ચાલતા શ્રદ્ધા સહિત ચાલતો રહ્યો, પણ રસ્તો ભૂલી ગયો તો સાહેબ તમારી શ્રદ્ધામાં એટલી તાકાત છે, એ દિશાઓને બદલી નાખે છે. દિશાઓ તો નહીં કહેવું ગમે છે, શ્રદ્ધા રાખીને ભગવાનને ભજો, તમારી દશા ફેરવી નાખશે આખી. દિશા તો બહુ નાની વાત છે એના માટે, તમારી દશા બદલી દેશે આખી. માટે શ્રદ્ધાથી ભગવાનની તમે દેવીની પૂજા કરો. એટલે આમ જોવા જઈએ તો આપણને લાગે છે કે શ્રદ્ધા હોય ને તો જ તમારી પ્રાર્થના સ્વીકારાય, શ્રદ્ધા હોય તો જ તમારું કામ થાય, નકર શ્રદ્ધા વગર કામ ન થાય. એકવાર એક ગામની અંદર દુષ્કાળ પડ્યો. વરસાદના મહિનાઓ શરૂ થયા પણ વરસાદ વરસે નહીં. પાણીની ખૂબ તંગી લાગવા લાગી. ગામના લોકો બધા એકત્રિત થયા અને વિચાર કર્યું કે હવે આ વરસાદ માટે શું કરવું. એટલે એક વડીલે કીધું એક કામ કરીએ, સામે ટેકરી ઉપર જે આપણું મંદિર છે ને ત્યાં આપણે જઈએ અને ત્યાં જઈને આપણે ભગવાનની આરાધના કરીએ, પરમાત્માને પ્રાર્થના કરીએ એટલે વરસાદ આવે. તો બધા લોકોએ નક્કી કર્યું કે ચાલો આપણે જઈએ.
બધા લોકોએ જવાનું નક્કી કર્યું. ગામ આખું નીકળે છે, યાદ પ્રાર્થના કરવા માટે જાય છે. આશ્ચર્ય સાથે એક વાત જોવા મળી. 12 થી 15 વર્ષની એક દીકરી પણ એ પ્રાર્થનામાં સાથે જતી હતી. કોઈના હાથમાં ફૂલ ચોખા હતા, કોઈના હાથમાં આસન હતું, કોઈના હાથમાં મંજીરાઓ હતા, કોઈના હાથમાં જાંજ હતા, કોઈના હાથમાં પખાવજ હતા, કોઈના હાથમાં પીવાના પાણીની બોટલો હતી. પણ આ 12 વર્ષની 15 વર્ષની દીકરીના હાથમાં છત્રી હતી. 12-15 વર્ષની દીકરીના હાથમાં છત્રી હતી. એટલે બધા લોકોએ જોયું તો કીધું, દીકરી આ તે છત્રી શું કામ લીધી? વરસાદ તો છે નહીં, આપણે વરસાદ માટે તો પ્રાર્થના કરવા જાવી છે, આમાં તું ક્યાં પલળી જવાની છો? તે છત્રી આરે લીધી. અને ત્યારે 12 વર્ષની દીકરી કીધું કે આપણે પ્રાર્થના વરસાદ માટે કરવા જઈએ છીએ, અને મેં સાંભળ્યું છે પ્રાર્થના જો શ્રદ્ધાથી થાય તો વરસાદ આવે જ. એટલે આપણી પ્રાર્થના સાંભળશે ને તો ભગવાન વરસાદ મોકલશે, એટલે વળતા હું પલળી ન જાઉં એટલે છત્રી હારે લીધી છે. જ્યારે તમને આ પ્રાર્થના કરવા જેના માટે જાઓ છો એ વસ્તુ તમને મળવાની જ છે. આવી શ્રદ્ધા સાથે જશો ને તો તમને તમારી વસ્તુ પ્રાપ્ત થશે. બાકી માણસો ખાલી આમ તમે જુઓ તો શંકા સાથે ભગવાનની પ્રાર્થનાઓ કરે છે, આ થશે કે નહીં થાય? શંકા માણસે પોતાનામાં રાખવી જોઈએ અને શ્રદ્ધા ભગવાનમાં રાખવી જોઈએ. પણ આપણે ઉલટું કર્યું, ભગવાનમાં આપણને શંકા છે ને આપણામાં શ્રદ્ધા છે, એટલે દુઃખી થાય છે. ભગવાનમાં ભરોસો રાખો, ભરોસો ઈશ્વરનો રાખીએ. વ્યાસજીને કહ્યું તમે માતાજીની ઉપાસના કરો. દેવી ભાગવત છે ને તમારે આખું સાંભળવું પડે. મારે તમને એટલા માટે કેવું છે, ભાગવત તમે ગમે ત્યાંથી સાંભળો તો તમને સમજાઈ જાય. દેવી તમારી ભાષામાં કહું, દવાની ટીકડી હોય ને એ તમે અડધી લ્યો ને તો હાલે, કેપ્સ્યુલ આખી જ લઈ પડે. કેપ્સ્યુલ અડધી થાય. આ દેવ ભાગવત કેપ્સ્યુલ છે, આખી જ પીવી પડે તો જ તમને ખબર પડે, નકર સમજાય જ નહીં. કારણ કે આ કથા એવી છે, એક જગ્યાએ કથા ચાલતી હોય એમાંથી બીજો પ્રશ્ન કરે એટલે સુધજી બીજે નીકળી જાય, વળી પાછું યાદ આવે એટલે વળી પાછા અહીંયા જોડે. અત્યારે અહીંયા કહી દીધું કે તમે માતાજીની ઉપાસના કરો, અને વ્યાસજી ઉપાસના માટે નીકળે ત્યાં સુત નામના પુરાણીને શોનો કોઈ પ્રશ્ન કર્યો. હજી વ્યાસજી આરાધના કરવા જાય નારદના કહેવાથી બીજો પ્રશ્ન કર્યો.